નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। સાણંદના નળકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે। ભારે વરસાદના કારણે કુંડલ ગામનો ડેમ ઓવરફ્લો થતા સમગ્ર નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવીને જે વાવેતર કર્યું હતું તે સંપૂર્ણ પાક પૂરના પાણીમાં ડૂબી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બિલકુલ, કુદરતી આફત વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। કુંડલ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી। નદી, નાળા કે ગટર લાઇનોની સાફ સફાઈના અભાવે પાણી ભરાયા છે, જેના કારણે ક્યાંક મકાનો ધરાશાયી થયા છે તો ક્યાંક ઘરવખરી નાશ પામી છે। એટલું જ નહીં, નળકાંઠાના મોટાભાગના ગામડાઓમાં છેલ્લા 3 દિવસથી વીજળી ગુલ છે, અંધારપટ છવાયો છે અને મોબાઈલ નેટવર્ક બિલકુલ ન હોવાથી લોકોનો સંપર્ક કપાઈ ગયો છે અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાણંદથી રિપોર્ટર ધરા પટેલ સાથે ITN ગુજરાતી, અમદાવાદ। મારું નામ સાહિલભાઈ પહેલાભાઈ પટેલ। આપણે સતત 3 દિવસથી વરસાદ પડવાથી આ પાણી ભરાયેલું છે અને આ ઘરમાં પણ પાણી કરી ગયું છે અને આપણે રાંધવાની બધી આવવા જવાની બહુ તકલીફ પડે છે। ઇન્ટરનેટ કોઈ કનેક્શન છે નહીં, લાઇટ નથી સતત 3 દિવસથી અને રસોડામાં આપણે જમવા બનતું લાકડા બધું સળગી પલળી ગયું છે એટલે ચૂલો સળગાવવાની પણ બહુ તકલીફ પડે છે અને આવવા જવાની પણ બહુ તકલીફ પડે છે। હજુ ગામનું કોઈ એમ કે વિઝિટ કરવા આવેલું નથી, સરપંચથી તલાટી। તમે સરપંચ કે તલાટીના આની કોઈ વિશે માહિતગાર કર્યા છે? હા, કર્યા ને। તો તમારે કોઈ વિઝિટ કરી અહીંયા? ના, કોઈ નહીં। શું સ્થિતિ છે ગામની? મારું નામ નરેન્દ્ર સોલંકી, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। ગામ કુંડલમાં 3 દિવસથી સતત વરસાદ પડે છે। લાઇટ કે ઇન્ટરનેટની કોઈ સગવડ નથી। આવા તમામ સાણંદ તાલુકાના ગામડામાં વરસાદ પડી રહ્યો છે। તમારા ગામની જે આ બંધની શું સ્થિતિ છે? બંધનો પાળો તૂટી ગયો છે અને તમારા જે પાક છે ડાંગરની શું સ્થિતિ છે? ગામમાં પાણી આવી ગયું છે અને 3 દિવસથી આના પરિસ્થિતિમાં છીએ।